આજે અમે લોકોએ આ સન્ડેના દિવસે એક રન ફોર હર નામથી રનનું સિરીઝ ઓર્ગેનાઇઝ કરવાનું ફર્સ્ટ ડે આજે અમે સ્ટાર્ટ કર્યું છે. આ રન અમે એવું ઈચ્છીએ છીએ આ રનથી કે મહિલાઓની અંદર અને ખાસ કરીને જે આપણું યુથ છે એ લોકોની અંદર એક પ્રકારનું અવેરનેસ આવે. મહિલાઓને લગતી બધી જ તકલીફો હેલ્થ રિલેટેડ એ તકલીફોનું નિવારણ એ લોકો ક્યાં જઈને ને કોને કહે એ એમને ઘણીવાર ખ્યાલ નથી હોતો. તો અમે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માંગીએ છીએ જેનાથી મહિલાઓની હેલ્થ, એમની ફર્ટિલિટી એ બધી જ વસ્તુઓ માટે એમને પૂછવા માટે એક પ્લેટફોર્મ રેડી થાય અને એમના રન કરવાથી બીજા પણ મહિલાઓ આ જુએ, એમાં જોડાય અને મેક્સિમમ આપણને આ વસ્તુમાં સહભાગ આપે. આપણે જેમ બધા જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાળકીઓ માટે 9 થી 14 વર્ષની બાળકીઓ માટે ફ્રીમાં HPV કાં તો ગર્ભાશયના મુખના કેન્સર વિરુદ્ધ લડવા માટેના વેક્સિન આપ્યા છે. પણ આપણે એ પણ જાણીએ છીએ કે ફ્રી હોવા છતાં પણ આનું અપટેક બહુ જ લો છે. આનું રીઝન એક જ છે કે લોકોમાં અવેરનેસ નથી. અવેરનેસ બિલ્ડિંગ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે કોઈ પણ હેલ્થકેર સર્વિસને આગળ વધારવા માટે. આના સિવાય આપણે જોઈએ છીએ કે આજકાલ ફર્ટિલિટી ઇશ્યુઝ યંગ ગર્લ્સમાં બહુ જ છે. તો તમે જેમ જોશો અમારી સાથે આજે 100થી વધુ મહિલાઓ જોડાયા છે. આ બધા યંગ એજ ગ્રુપના મહિલાઓ છે અને આ બધા જ જે યંગ છોકરીઓ છે એ પોતે જ અવેર છે અને એમને એમની અવેરનેસ વધારવી છે અને આજુબાજુના લોકોને પણ એમના નોલેજનું હેલ્પ આપવું છે. એટલે અમે અત્યારના અમારું પ્લાન છે કે દર 6 મહિને એક આવું અવેરનેસ માટેનું રન આયોજન કરવાના છે. બધા જ ઇવેન્ચ્યુઅલી નેક્સ્ટ રન્સમાં અમારી સાથે જોડાય, સહભાગ આપે અને પોતાને પણ અવેર કરે અને સમાજને પણ સુશિક્ષિત કરે અને આગળ વધારવા માટે હેલ્થ ઇશ્યુઝથી દૂર થવા માટે આ અમે રન આયોજન કર્યો છે. For this run, to run for a cause for cervical cancer and women nutrition with Vasavada Women's Hospital. We are running for this important cause because it is so important to have spread awareness about this cancer, about women nutrition, fertility, because there is no proper knowledge about this majorly. So we want to run and spread awareness globally, and I want as many girls as join my run club and give support to the hospital and for this cause. And I'm grateful that we get a chance to run for this great cause. So we all know about cervical cancer, how it is the second most prevalent cancer in all women. Almost 15% to 18% of women in India suffer from this cancer, and I'm great we had a chance to conduct this run and to spread the awareness regarding the 3 doses of vaccination that are present for HPV virus and to prevent this grievous disease.